ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, વળી જે નગરમાં મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તેનું કલ્યાણ શોધો ને તેને સારું યહોવાને વિનંતી કરો, કેમ કે તેના કલ્યાણમાં તમારું કલ્યાણ છે. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક તેનો 29મો અધ્યાય અને 7મી કલમ 1-14 સુધી વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર તથા જીવંત નામમાં આપ સર્વને પ્રેમી સલામ. બંદીવાસ. ઇઝરાયલનો સ્વભાવ, વલણ, વર્તન, વ્યવહાર વિશે આપણે ચિત્ત પરિચિત છીએ. વારંવાર તેઓ તેમના આગેવાનો તથા પરમેશ્વર વિરુદ્ધ બંડ પોકારતા, કચકચ કરતા અને પરિણામે વારંવાર તેઓ વિપરીત સંજોગો અને પરિસ્થિતિમાં આવી પડતા હતા. એમનો આ સ્વભાવ તેમને વારંવાર આ પ્રકારના બંદીવાસમાં પણ લઈ ગયો, પરંતુ પરમેશ્વર ત્યાં પણ તેમની કૃપા દ્રષ્ટિ તેમના પર રાખતા હતા. હવે આ બધું તો છે જ, પણ પરમેશ્વર વચનમાં જે કહે છે તે જોઈએ. જે નગરમાં મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તેનું કલ્યાણ શોધો. ફક્ત સશરીર બંદીવાસમાં, જાપ્તામાં, કેદમાં, જેલમાં જવું એ જ બંદીવાસ નથી. માણસ બીજી પણ ઘણી બધી રીતે બંદીવાસમાં જાય છે અને હોઈ શકે છે. તમે દેહ અને તેના કામ સંબંધી જે ગલાતી 5:19-21 જે યાદી આપવામાં આવી છે એના બંદીવાસમાં પણ હોઈ શકો છો. તમે કોઈ ખાસ વ્યક્તિ, વસ્તુ કે બાબત કે બંધનમાં કે બંદીવાસમાં હોઈ શકો છો. તમે કોઈક કસાકના પ્રભાવ હેઠળ હો, જેમ કે રાજા આહાબ એ દુષ્ટ ઇઝેબેલના પ્રભાવ હેઠળ હતો ને પછી એણે નાશ વળ્યો વગેરે. જે બધું તમને આપણને દુષ્પ્રેરણા આપે છે એ પછી નકારાત્મક વિચારો પણ હોઈ શકે છે, જે આપણને એક તબક્કે હતાશ, નિરાશ કરી આત્મહત્યા જેવા પાપ તરફ પણ લઈ જઈ શકે છે. એ ખંડનાત્મક પ્રવૃત્તિઓ પણ હોઈ શકે છે. કંઈ પણ ને આ બધામાં જવામાં કે આવી પડવામાં ઊંડે આપણો જ પોતાનો વ્યવહાર, વલણ, વર્તન જવાબદાર છે. କିନ୍ତୁ એમાં જઈ નાશ પામવાને બદલે સુધરી, શીખી, જાણી, સમજી, અનુભવી આપણે બહાર આવીએ, એ પરમેશ્વરનો મૂળ હેતુ છે. ઇઝરાયેલ પ્રજાને પ્રભુ પરમેશ્વર તેમના પાપ, ગુના, અપરાધને લીધે તેમને બંદીવાસ આપે છે. અને તેથી પ્રભુ પરમેશ્વર શું કહે છે? મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે, તેનું કલ્યાણ શોધો, તેને સારું યહોવાને વિનંતી કરો. જે કંઈ સંજોગ, પરિસ્થિતિ છે સ્વીકારી, એ મારા જ કારણે, મારા પાપ, ગુના, અપરાધના પરિણામ સ્વરૂપ અમારી પર આવી પડી છે, એ સ્વીકારી, એ કબૂલી, પસ્તાવો કરી હું અને તમે આપણે જ્યાં છીએ, જેમાં છીએ એનું કલ્યાણ શોધીએ, તેને સારું યહોવાને વિનંતી કરીએ. એ પછી મારું પોતાનું વ્યક્તિગત જીવન હોય, મારું પોતાનું શરીર હોય અને શરીરના કામ જે ગલાતી 5:19-21 આપવામાં આવ્યા છે એ હોય, મારું પરિવાર હોય, મારું ગામ હોય, મારું શહેર હોય, નગર હોય, રાજ્ય હોય, દેશ હોય, કંઈ પણ હોય, તેનું કલ્યાણ શોધો, એને સારું વિનંતી કરો. આ દિવસોમાં તરુણ, કિશોર, જુવાન, દીકરા, દીકરીઓએ ખાસ પ્રકારના સંજોગ અને સ્થિતિ, પરિસ્થિતિ, સમય, શરીરના અને વિવિધ પ્રકારના બંદીવાસમાંથી પસાર થઈ હિંમતથી
જે તે પરિસ્થિતિનો સામનો કરી બહાર આવવાનું છે. તમે જે કંઈ પણ છો, જ્યાં છો, જેમાં છો તેનું કલ્યાણ શોધવાનું છે. યહોવાને વિનંતી કરવાની છે, નહીં કે નિરાશ હતાશ થઈ જીવન સંકેલી લેવું. એટલા માટે યાદ કરું છું કે નાની નાની વાતે નિરાશા આવી પડે છે. મુશ્કેલીઓમાં સામનો ન કરતા છોકરાઓ આત્મહત્યા જેવા ખોટા પગલાં ભરી બેસે છે. અને તેથી પરિસ્થિતિનો સામનો કરીએ. હું સુનિલ મારા જે તે સંજોગ પરિસ્થિતિમાંથી પ્રભુની કૃપા અને સહાય માર્ગદર્શન દોરવણી થકી પસાર થઈ મારું, મારા શરીરનું, મારા કુટુંબનું, મારી મંડળી, સમાજ તથા જેમાં હું રહું છું એ દેશનું કલ્યાણ શોધીશ. કારણ કે આ બધાના કલ્યાણમાં મારું પોતાનું પણ કલ્યાણ સમાયેલું છે. હવે જો હું ઉપરોક્ત તમામ અને એ સિવાયનું પણ ઘણું બધું છે જેનું કલ્યાણ હું પોતે ના ઈચ્છું કે ના શોધું, તેમના માટે દેવને વિનંતી ન કરું, તો પછી મારોય કલ્યાણ સાથી થવાનું. અને તેથી પ્રથમ હું આ તમામનું કલ્યાણ, હિત, ભલું શોધીશ અને સાધીશ. અને ત્યારે આપોઆપ મારું પોતાનું પણ કલ્યાણ થવાનું જ છે. એનાથી વિપરીત હું આ બધાનું, ઇવન મારા પોતાના શરીરનું પણ હિત કે કલ્યાણ કે ભલું ઈચ્છતો કે શોધતો નથી. અને આ પ્રકારની દુષ્પ્રેરણા જે મળે ને એને કારણે હતાશ નિરાશ થઈને જીવન સંકેલી લઈએ, આત્મહત્યા કરી લઈએ, તો બેશક મારું પણ કલ્યાણ થવાનું નથી, બલકે એનાથી ઘણા બધા લોકોને નુકસાન જશે. અને તેથી બીજાના કલ્યાણમાં અને એમાં પણ જ્યાં આપણે છીએ તેનું કલ્યાણ શોધવામાં આપણું પણ કલ્યાણ રહેલું છે. ને તેથી પ્રભુ એ બધી બાબતો સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે જ્યાં છીએ, જેવા છીએ તેનો સ્વીકાર કરી જે તે વ્યક્તિ, કુટુંબ, સમાજ, મંડળી, સ્થળ અને રાષ્ટ્રનું કલ્યાણ શોધીએ અને સાધીએ માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.